દિવ્યેશભાઈ, મોહનથાળ અને અડદિયોમાં આપણી માસ્ટરી છે. લાઈવ લચકો પ્યોર ઘીમાં, એ પણ ડ્રાયફ્રૂટ સાથે, કોઈ નહીં આપે. એક વાટકી ખાશો ને તો 1-1 કિલો ઘરે લઈને જશો અને બહુ લોકો ખાવા માટે દૂર દૂરથી આવે છે આપણે ત્યાં. તમે નહીં માનો, અમારી ખજૂર આંબલીની જે ચટણી છે એ સુરત નહીં, ગુજરાતની અંદર કાઠિયાવાડી લોકોએ કોઈ નહીં ખાધું એવું નહીં બને. આ ચેલેન્જ. ગાઈસ, સુરતમાં ભજીયાની આટલી બધી વેરાયટી કેફેમાં બેસીને તમે ક્યારેય ટ્રાય નહીં કરી હશે. હું વાત કરી રહ્યો છું સુરતનું ને ગુજરાતનું ઓથેન્ટિક ગુજરાતી વાનગીઓ બનાવતું એકમાત્ર એવું કેફે જેનું નામ છે ભજીયા કિંગ કેફે. તમારે દિવ્યેશભાઈ અમારે ત્યાં ભજીયા, ગાંઠિયા, થેપલાની વેરાયટી ચાખવી હોય ને તો એ પેલા અમારા કિચનમાં જવાની જરૂર છે. અમારું કિચન જુઓ પછી તમે ખાવા બેસજો. દિવ્યેશભાઈ, તમે અમારું કિચન જોવાની વાત થઈ તો જોઈ શકો છો. પ્યોર હાઇજીન કિચન છે, પ્લસ ઓઇલ પણ જોઈ શકો છો અને પ્યોર સિંગ તેલ ઘાણીનું. બધી આઈટમ સ્વીટની અંદર પ્યોર અમૂલ ઘીની અંદર. જલેબી અમારી સુપર, તમે જોઈ શકો છો. આ જલેબી પ્યોર ઘી છે અને અમૂલનું પ્યોર ઘી વાપરીએ છીએ. ભજીયાની અંદર 10 પ્રકારની વેરાયટી છે. મેથીના છે, મરચાના છે, ભરેલા ટમેટા છે, ચકરી ભજીયા છે, ઓનિયન રિંગ છે, ડાબરાપુરી છે, એવી ઘણી બધી લોટ્સ ઓફ વેરાયટી છે. લાઈવ કટિંગ કરીને, લાઈવ બનાવીને લાઈવ લોકોને ખવડાવીએ છીએ. કે મારો અનુભવ 30 વર્ષથી છે. હું આ 30 વર્ષથી આ લાઈનમાં જ છું. મેં ઘણા ઉદ્યોગપતિઓને ભજીયા ખવડાવ્યા છે. ત્યાં બધા એના પ્રોગ્રામ કરેલા. કંડોળમાં મયુર ભજીયા ચાલતું ત્યારે હું ગોવિંદભાઈ ધોળકિયા છે, હિતેશભાઈ ગોધાણી છે, એના બધા એના ફાર્મમાં ઘણા પ્રોગ્રામ કરેલા છે. મેં ખાસિયત એવી, મારા હાથમાં જ જાદુ છે યાર. જો તમારે પણ આ દરેક વસ્તુ કેફેમાં બેસીને ટ્રાય કરવી છે તો વિઝિટ કરો ભજીયા કિંગ કેફે, જેનું એડ્રેસ તમને વિડીયો અને કેપ્શનમાં મળી જશે.